ગુડ મોર્નિંગ. કેમ છો બધાય મજામાં? તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. ગુડ મોર્નિંગ. કેમ છો બધા મજામાં? સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. તો અમે તો ક્યારના ઉઠી ગયા છીએ અને મહેમાન ગયા છે એમના ઘરે અને વ્લોગમાં લેવાના નથી કેમ કે ઉતાવળ હતી લોકો જવાના હતી. નાસ્તો કરીને ફટાફટ નીકળી ગયા કે એને ઘરે મહેમાન આવે છે અને ઘરનું કામ છે તો પછી એ લોકો જતા રહ્યા છે સવારે વહેલા. અને રોહિત હમણાં જાય છે અમરેલી. રોહિત પપ્પાને લઈને દવાખાને જાય છે. કેમ? ચેકઅપ કરાવવાનું, ડાયાબિટીસનું બધું પાછું સારું રિપોર્ટ કરાવી નખાય. દવા બીજી આપે તો ડાયાબિટીસ તાત્કાલિક થોડાક દિવસમાં નોર્મલ થઈ જાય, પછી ઓપરેશન થઈ જાય ને આંખનું એમ. સારું સારું, તો તમે જઈ આવો. અત્યારે હવે 12 વાગ્યા છે અને અમે કામ બામ કરી નવરા થઈ ગયા છીએ. મમ્મી તે બધું કામ કરી નવરા થઈ ગયા ને ભીંડો સાફ કરે છે. ભીંડો બનાવવો છે અમારે. ભીંડો મને તો કાંઈ ભૂખ નથી લાગે, અમે ખાઈ લીધું છે હમણાં. હા, હવે મમ્મીએ બનાવી નાખ્યું છે ભીંડાનું શાક અને રોટલી બનાવે છે. હવે ભાવે ને રોટલી લાવો બનાવું ભીંડાનું શાક. વાહ ભાઈ વાહ. તો રોહિત આવી ગયા છે ઘરે. બહુ મોડું થયું. મોડ તો થાય ને દવાખાનું તો જાવ બધે 5 વાગે. 5 વાગે જવાનું છે. હા ઠીક, સારું. રિપોર્ટ બતાવવા. તો અત્યારે 6 વાગ્યા છે અને હું ને મમ્મી બી બેઠા છે અહીં પુલ ઉપર. રોહિત અને પપ્પા ગયા છે હોસ્પિટલ કેમ કે 5 વાગે પાછા બોલાવ્યા હતા. આ 3 વાર દવાખાને ગયા. સવારમાં ગયા, બપોરે ગયા ને અત્યારે ગયા. પાછા રિપોર્ટ બતાવવા ગયા. દવા આપશે, પછી દવા લઈને ઘરે આવશે, પછી અમે રસોઈ બનાવીએ. બસ હવે થોડી વારમાં અમે જાશું રસોઈ બનાવવા. હમણાં રોહિતને આવે પછી. અને બસ હવે કંઈક આવું વાતાવરણ છે. અત્યારે તો ટાઢો પોર થઈ ગયો છે એટલે બેહવાની મજા આવે છે. કા મમ્મી? હા, મજા આવે શું ત્યારે. તો બેઠા થઈ. હાલો, તમારે બેસવું હોય તો. હાલો, તમારે બેસવું હોય તો. હું લોટ બાંધું છું પૂરીનો. પૂરી બનાવી છે, રસપૂરી અને ટૂંકી. કાલ રસ લઈ આવ્યા હતા, આજ પાછો કેમ લાવ્યા? કાલ બહુ સારો લાગ્યો ને તો આજને કે આજે તો રીંગણાનું શાક બનાવું છું અને આ મમ્મી બનાવે છે તીખી પૂરી અને લોટ બાંધે છે. આજે રસનો પ્લાન છે ને. હા તે કે મસ્ત આવે કા સારો ને તને બહુ ભાવે ને? ખાજે, બસ તો ભાવ જ ને. ખાજે, ખાય ને ભાવ ને કામ નથી. શું કરો છો મમ્મી? હું પૂરી બનાવું છું. આ મસ્જિદ લીધું લાગે. હા, મારે બાઈક તુરતી બાઈ છોડી છે ને, છોડી લાવી છે. સારું છે. પૂરી તળાઈને પૂછતો કેવું લાગે છે? તો હું પૂરી તળું છું અને શાક બની ગયું છે. આ વેફરે તળી નાખી છે. રસમાં દૂધ નાખીને ફ્રીજમાં મૂકી દીધો છે અને બસ હવે પૂરી થાય એટલે જમવા બેઠી જાય. હા, બીક લાગે છે થોડીક. શેની હા, કરવાની. બીગો હોય આ પૂરી હોય આ પકડવાની. નહીં રહેવા દ્યો. લગાડી દીધો એમ ને? બેહી ગયા. હા, સારું લાગે છે. મસ્ત લાગે, હા મસ્ત લાગે કા? હા, હિસકો ખાવ. इसको खाओ, इसको થાય ને. સવારમાં કંઈક આવો નજારો છે અહીંયાનો. તડકો થઈ ગયો, 8 વાગી ગયા. નેક્સ્ટ ડે શું કરું છું? હાલ લે હવે ઘરે તો કોઈ નથી. ઘરે તાળો ભર્યો હે. હા જો હવે શું કરે તું? ખુલ્લું છે. શું કરે તું? તો ગાઈઝ અત્યારે અમે
અમે અમરેલીથી આવી ગયા છીએ ઘરે અને અમે ગયા હતા અમારું મેરેજ સર્ટિફિકેટ કરાવવાનું હતું તો એને થોડા કાગળિયાને લઈને ગયા હતા એ બધું થઈ ગયું છે ઘરે આવી ગયા છે જમીન બેઠા છીએ મમ્મી જમે છે બોલો ખાવા અને બપોર પછી જવાનું છે 4 વાગે અમારે રાજુલા 2 જણા જશું ત્યાં મારી મમ્મીને થોડું કામ છે ગાડીનું તો જઈને ગાડી મૂકીને પછી આવતા રહીશું પબજી ડિલેટ મારી દીધી ટાઈમ પાસ થતો નથી આમાંથી ગેમ કાઢી નાખીશ તો હવે અમે જઈએ છીએ રાજુલા હે ને ક્યાં જઈએ છીએ રાજુલા મારા પપ્પાના ઘરે જઈએ છીએ અને હજી તો નીકળ્યા છીએ ઘરેથી અને 1-2 દિવસ રોકાશું અને પછી આવતા રહીશું એમ છે કે મેરેજ સર્ટિફિકેટમાં ત્યાં કોની સહી જોવે છે સાક્ષીની અને પંડિતની અને નગરપાલિકામાંથી તે સર્ટિફિકેટ નીકળે એવું ને એટલે તો એ તો બધી મને ખબર ન હોય ખબર હોય એટલે અમે ત્યાં જવાના છીએ એ કામ પતે એટલે પાછા અમે રિટર્ન થઈ જશું કાલ પરમ દિવસે કેમ કે કાલ સન્ડે છે એટલે કાલ નહીં થાય એટલે પરમ દિવસે અમે થઈ જશું પાછા રિટર્ન આપણે ક્યાં પહોંચ્યા છીએ બાટડા તો ગાઈઝ હવે અત્યારે અમે બાઢડા પહોંચ્યા છીએ અને અહીંયા ફાટક બંધ છે એટલે અમે બે શાંતિથી ગાડી ઊભી રાખીને બેઠા છે કઈ કેવું છે કેવાનું થોડું હોય ફાટક બંધ છે એમાં આપણું હાલે નહીં ઊભું રહેવું પડે એ વાત સાચી એમાં થોડું હાલે તો પછી કોઈનું નથી હાલતું તો હમણાં ટ્રેન આવશે તો હવે હું પહોંચી ગઈ છું મારા પપ્પાના ઘરે આવી ગઈ કેમ છે રવિભાઈ મજામાં કેમ છે ગોપાલભાઈ તો હવે અમે જઈએ છીએ મારા દાદાના ઘરે ચા પીવા બોલાવ્યા છે તો જાતા આવી ગયા વાહ કેમ છે એમાં તો કીધા વિનાની મોસીથી ગાડી મૂકવા આવ્યા બોલે ત્યાં તો કઈ કેમ છે દાદા તો હવે અમે દાદીને ઘરે આવ્યા છીએ અને હું મારું ભાઈ બે બેઠા છીએ અને આ મારા માવા બનાવે છે બે હાવા બનાવ્યા આ ફૂઈ મારા બેઠા છે મારા મોટા ફૂઈ છે અને આ નાના ફૂઈને તમે ઓળખો જ છો અહીંયા હાળો બનાવી ભેગા મળીને ખાઈશ મંચુરિયન હે તાણે નથી કરતા એ રવિભાઈ મજા આવે છે તો મારી મમ્મી રસોઈ કરીને બેસી ગયા છે શું બનાવ્યું છે આપણે રોટલી એમ સારું સારું તો મારી મમ્મી હવે શરબત લઈને આવ્યા છે અને કે લીંબુ શરબત છે એટલું બધું બનાવ્યું કોણ પીએ મમ્મી એટલું બધું હું તમે દાંત કાઢો છો બે ગાળો બનાવી રવિ બોલે છે કઈ તો ગાઈસ હવે અત્યારે અમે બધાએ જમી લીધું છે અને જમીને બેઠા છે કેટલા વાગ્યા છે 11 વાગી ગયા છે જો તમને અમારા બ્લોગ ગમતા હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં